હવે વાત સુરતની। સુરત શહેરની રામદેર પોલીસે તો ભાંગરો જ વાટ્યો। ચોરી કરેલો સામાન ચોરને જ પરત કરી દીધો। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરને જ ચોરીનો સામાન પાછો આપી દીધો। 2,69,000ની રોકડ તેમજ દાગીના જેને સોંપ્યા એ ચોર નીકળતા પોલીસની ફજીતી થઈ ગઈ। આરોપી મકાન માલિકના ઘરમાંથી જ લાખોની ચોરી કરી અને ફરાર થયો હતો। રામદેર પોલીસે કોઈપણ પૂછપરછ વિના રોકડ અને સોનાના દાગીના ચોરને પરત સોંપી દીધા। કતારગામ પોલીસની તપાસમાં મકાન માલિકના ઘરમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું। બાઇક નંબરના આધારે માલિકને તેની કિંમતી વસ્તુઓ જે છે આપી અને સારી કામગીરી કર્યાનો રામદેર પોલીસે આનંદ લીધો। મકાન માલિક આકાશ શિરોયાના ઘરમાંથી દક્ષેશ પટેલે ચોરી કરી હતી અને 5 વર્ષથી ભાડે રહેતો હતો। વિડીયોમાં થેલીમાં વિદેશી દારૂ પણ નજરે પડે છે। ત્યારે સવાલ એ છે કે દારૂની બોટલનું શું કર્યું? પોલીસે કેમ પૂછપરછ વગર સામાન સોંપી દીધો? કેમ કોઈ પુરાવા વગર સામાન આપી દીધો? વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, આ તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ તો ખૂબ સારો છે, જેમાં ચોરી થયેલો સામાન મૂળ માલિકોને પરત આપે છે પોલીસ, પણ આ કેવી વાસ્તવિકતા કે એક ચોરને જ એનો ચોરી કરેલો સામાન ચોરને જ પોલીસ પધરાવે છે? બિલકુલ પંકજ, ગુજરાત પોલીસે ચોરીનો માલ હોય જે મૂળ માલિક હોય તુજકો તેરા અર્પણ કાર્યક્રમ હેઠળ એમની વસ્તુઓ પરત કરવામાં આવે છે, પણ સુરત પોલીસે ચોરીનો માલ ચોરકો અર્પણ કર્યા જેવી ઘટના સામે આવી છે। ચોર કતારગામ વિસ્તારમાં ચોરી કરે છે અને ચોરી કર્યા બાદ એ બાઇક લઈને રાંદેર વિસ્તારમાં જાય છે। રસ્તે બાઇક ભૂલી જાય છે। જો કે પોલીસને ખ્યાલ આવે છે કે એક બિનવારસી બાઇક મળી છે, તેમાંથી રોકડા રૂપિયા, દારૂની બોટલ મળી છે, એટલે ગાડીના નંબરના આધારે પોલીસે મૂળ માલિક સુધી પહોંચી હતી। ચોક્કસ ગાડીમાં રહેલા પૈસા તો આપી દીધા, પણ દારૂ વિશે કોઈ પણ જાતનો સવાલ નથી કરવામાં આવ્યો। સૌથી મહત્વની વાત છે કે આ પૈસા એના છે કે કેમ તેની ખરાઈ કર્યા વગર પૈસા આપી દીધા। ને જયારે આ વિડીયો તુજકો તેરા અર્પણનો વિડીયો જયારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે આ વ્યક્તિ જેના ઘરે ચોરી કરી ગયેલો તે મૂળ માલિક પહોંચ્યો પોલીસ સ્ટેશન અને તેને પોલીસ હકીકત જણાવી કે આ વ્યક્તિએ મારા ઘરે ચોરી કરી હતી અને આ પૈસા મારા છે અને આ વિશે કતારગામ પોલીસ સ્ટેશનમાં મેં ગુનો દાખલ કરાવ્યો છે। એટલે કે પોલીસનો મોટી પાયે ફજીતો થયો। તુજકો તેરા અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રસિદ્ધિ મેળવવા માટે પોલીસે ચોક્કસપણે ભાંગડો વાટ્યો છે। પોતાની વસ્તુ કોની છે તેની ખરાઈ નથી કરવામાં આવી। સૌથી મહત્વની વાત છે કે ચોરની ગાડીમાંથી દારૂ મળ્યો તે સવાલ પણ પૂછવામાં નથી આવતો, માત્ર પૈસા હતા તે તેને પરત કરી અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો, તેમાં આખો ભાંગડો વટાયો છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો સુરતમાં મકાન માલિકના ઘરમાંથી જે ચોરે ચોરી કરી એ ચોરને જ સામાન પોલીસ આપી દીધો। સવાલ અહીંયા એ છે કે પોલીસે દારૂની બોટલનું શું કર્યું? કારણ કે એમાં તો દારૂની બોટલ પણ નીકળી છે, તો આ દારૂનું કર્યું શું? બીજો એક સવાલ એ છે કે પોલીસે કેમ પૂછપરછ વગર સામાન સોંપી દીધો? આ એક કાર્યક્રમ પોલીસનો હોય છે, પરંતુ આવા કાર્યક્રમોમાં પૂછપરછ વગર સામાન કેવી રીતે સોંપાય? કેમ કોઈ પુરાવા વગર જ સામાન ચોરને આપી દેવામાં આવ્યો? રાજકોટમાં અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી છતી થઈ। ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈ પર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો। રાત્રિના 10:30 વાગે આસપાસ આ બનાવ બન્યો। ચકડોળમાં 5 થી 6 લોકો હવામાં 20 મિનિટ સુધી લટકેલા રહ્યા। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીંયા પહોંચી ગઈ હતી। ઓપરેટરની લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા। ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો। ત્યારે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે હવે જોવું રહેશે। તો રાજકોટમાં આ તસવીરો તમે જોઈ લેજો। જો ચકડોળમાં બેસવાનો શોખ હોય તો આવા પણ ચકડોળના સંચાલકો છે જેઓ આ રીતે જ્યારે ચકડોળ ફેરવે છે અને ઊંચાઈ પર એક લેવલ પર જતા રહે છે, જ્યારે ત્યારબાદ એ ભાગી જાય છે અથવા તો તેમને ખ્યાલ નથી આવતો કે આગળ હવે શું કરવું અને ચકડોળ બંધ કરી દે છે। 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કરીને જે વ્યક્તિ ભાગી જાય તો એની માનસિક હાલત કેવી હશે તેના ઉપર પણ એક મોટો સવાલ છે, કારણ કે તેને જે લટકેલા લોકો હવામાં લટકેલા હતા જે 5 ચકડોળમાં 5 થી 6 જેટલા, એના જીવની કોઈ પરવા જ નહોતી। આ જે રાઇટ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા। એમનું કેવું છે કે અમે ભૂલી ગયા હતા અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે। કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે। અડધી રાતે ફેરિસ વ્હીલ નું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો અડધી રાતે। વાત સુરતની। સુરતમાં કારખાનામાં કારીગરોએ હંગામો મચાવ્યો। કાપડમાં ભાવ વધારાની માંગ સાથે આ હંગામો કરવામાં આવ્યો। પાંડેસરાના લુમ્સ કારખાનામાં કારીગરોએ હોબાળો મચાવ્યો। પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માગણી કરી। માગણી સંતોષવા માટે કારીગરો 5 થી 7 લુમ્સ કારખાનાઓને બાનમાં લીધા। કારખાને જઈ ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી હંગામો મચાવ્યો હતો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બનાવ બનતા જ પાંડેસરા પોલીસ બનાવ સ્થળે દોડી આવી। પોલીસે સીસીટીવીમાં દેખાતા કારીગરોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે।
નવસારીમાં નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. બેકાબુ બનેલ ટ્રકે નેશનલ હાઈવેને બાનમાં લીધો. બે કાર અને ટ્રકને અડફેટે લેતા અફરાતફરી મચી. ગણદેવી તાલુકાના ખારેલ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. તો ખારેલ નજીક નેશનલ હાઈવે પર જે અકસ્માતનો બનાવ બન્યો તેમાં જોઈ શકો છો બેફામ ટ્રક ચાલકે બે કાર અને એક ટ્રકને અડફેટે લીધો અને આખા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. આ તસવીરો જોઈ શકો છો કે ટ્રક ચાલકો કેટલી સ્પીડમાં વાહનો હંકારે છે. કચ્છમાં કંડલામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ ઉપર બુલડોઝર ફર્યા. આશરે 60 એકર જમીન ખુલ્લી કરાશે, જેમાં એસપી, ડીવાયએસપી સહિતનો મોટો કાફલો પણ અહીંયા ખડકી દેવાયો છે અને તમામ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તો 60 એકર જમીન છે તેને ખુલ્લી કરવામાં આવશે. ઘણા સમયથી અહીંયા ગેરકાયદેસર દબાણો બાંધી અને લોકો અહીંયા રહેતા પણ હતા. ઘણા લોકોએ અહીંયા પોતાની દુકાનો, નાની શોપ અથવા તો અડિંગો જમાવીને કેટલાક દબાણો ઊભા કરી દીધા હતા. જો કે આ તમામ દબાણો હવે ગેરકાયદેસર છે, જેને દૂર કરવામાં આવશે અને 60 એકર જમીનને ખુલ્લી કરવામાં આવશે. ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી લીધી. લગ્નની લાલચ આપી 2 લાખની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન તેમજ તેની ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા. ગેંગના 5 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સાપુતારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે સાપુતારા પોલીસે અલગ અલગ ટીમો ગઠિત કરી ડાંગ જિલ્લાના શામગહાન, કડમાળ અને પીપલિયામાળ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી, જેમાં પોલીસને સફળતા મળી. આ ગેંગને ઝડપી પાડવામાં આવી. વિજય ભોય તથા તેમના ઉપરાંત બીજા 2 પુરુષ તથા 3 મહિલા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને ફસાવા અંગેનો કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ 6 વ્યક્તિઓ પૈકી હાલમાં 5 વ્યક્તિઓની અત્યારે ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે.